જય માતાજી મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં સ્વાગત છે। આખા દિવસનું જે રૂટીન હશે તમને બતાવીશું। જય માતાજી। તો અજય અને યુવરાજ છે। અમારે હવે ટેબા બાપજીનું મંદિર જવાનું છે, મારે ને યુવરાજ ને રોહિત ને। તો આપણે હવે જઈએ। તો મિત્રો અમે ટેબાબાપજીના મંદિરે જશો તો અડધામાં જઈને મળીએ। જય માતાજી। તો મિત્રો અમે હવે અડધામાં આવી ગયા છીએ। લગતું છે મંદિર। તો મિત્રો એડા આવેલા છે। મંદિર આવી ગયું છે। આ રહ્યું અમારું ટેબા બાપજીનું મંદિર। તો અમે પહેલા તો દર્શન કરી લઈશું। અમારા રોહિતભાઈ પણ દર્શન કરી રહ્યા છીએ। તો જય માતાજી મિત્રો, અમે હવે સીધડે જઈએ છીએ। વગેરે શાક બનાવવાનું છે એટલે વગેરે લેવા જઈએ છીએ। પેલો સીધડો રહીએ જવાનું છે વગેરે લેવા। તો મિત્રો અમે જઈ રહ્યા છીએ। પેલો રહ્યો અમારો સીધો। તો મિત્રો અમે અડધામાં આવી ગયા છે। બસ હવે પોકી રેવા જ થઈ ગયા। તો જય માતાજી મિત્રો, અમે સીધડે આવી ગયા છે। આ રહ્યો સીધડો। જોઈ લે મિત્રો, આ અમારો સીધો। તો મિત્રો વગેરે તો નથી પણ એક મધ બેઠું છે, ભમરા મધ। આ બેઠું જોઈ લો। આ રહ્યું મધ, ફોનમાં ઓછું દેખાતું છે। તો વગેરે તો નહીં મિત્રો આ રહ્યું અમારું। તેડે તો હવે ઘરે। તો મિત્રો અમે હવે ઘરે જઈએ છીએ। વગેરે લેવા હતા પણ વગેરે તો નથી। તો મિત્રો અમે જઈ રહ્યા છીએ પાછા ઘરે। તો મિત્રો હવે અમે લેબુ પીરવાના જ છે, અમે લેબુ લેવા જઈએ છીએ। મિત્રો અમને શરબત પીવાનું મન થઈ ગયું છે, એટલે અમને એવું લાગ્યું કે અમે હવે લેબુ લઈ આવી અને પછી શરબત। તો મિત્રો અમે પહોંચી જ ગયા છીએ। હવે લગતું જ છે, અમે ઘણું છૂટું નથી, આ લગતું જ છે। આવી જ જાય છે હવે। તો મિત્રો આ રહી લેબુડી। આ આવી ગઈ અમારી લેબુડી। હવે લેબુ લઈશું અમે। લેબુ તો વળગ્યા છે પણ બહુ ઊંચા છે, ચડવું મુશ્કેલ છે। લેબુ તો લેવા જ પડશે ને, પીવાનું મન થઈ ગયું એટલે। તો મિત્રો અમે પેલી સાઈડ જઈને મળીએ। જય માતાજી। નીકળી ગયા છીએ પણ અમે રોહિત બાકી છીએ। તો મિત્રો હવે અમે પણ નીકળીએ છીએ। રોહિત નીકળી કોટાના વાગીને જડે જાય બૈડાને થઈ। તો મિત્રો પણ હું પણ નીકળી ગયો છું, હવે જો આવેલો છે। તો મિત્રો હું તો ફસાઈ ગયો।
કાંટામાં જ. તો મિત્રો અમે હવે ફેન્સી વાળ કૂદીને આવી ગયા છીએ. તો હવે અમે જઈ રહ્યા છીએ લેબુ ગોતો. તો મિત્રો આ લેબુ જોડે પહોંચી ગયા છીએ. તો આ રહ્યા અમારા લેબુ. હવે હું બટી લઉં છું લેબુ ફટોફટ, કેમ કે હજી અમારે દૂધ ભરાવવા પણ જવાનું છે. તો મિત્રો આ લેબુ આ તો મિત્રો બહુ જોખમનું કામ છે, કોટા પણ વાગી શકે. તો મિત્રો આ નિકુલ પણ આવી ગયો છે. નિકુલ પણ અમારે અંગાત આવી ગયો છે. અમને કહેતો હતો પણ હું પણ કે આવું. તો મિત્રો અમે 2 લેબુ બટી લીધા છે. હવે બાકીના બહુ ઊંચા છે. રોહિત બટજે લેબુ. તો મિત્રો આ લેબુ હવે અમારા રોહિતભાઈ થોડાક હાઈટમાં ઊંચા છે એટલે હીરા બટશે. રોહિત હર્યું બસ હર્યું. હાર્યું હાર્યું રોહિત, ત્યાં કોટા ના વાગે. જોખમ વાળું કામ છે ને રોહિતભાઈ? લે તો મિત્રો અમે લેબુ બટી લીધા છીએ. તો લેબુ લઈને અમે ઘેર જઈને હવે શરબત બનાવીને પીશું. તો જય માતાજી મિત્રો, હવે અમે ઘરે જઈને જય માતાજી મિત્રો, અમે અડધામાં આવી ગયા છીએ. પણ આ પાડી પણ મારવા આવે છે એટલે મિત્રો બીક લાગે છે. ક્યાં કૂતરી આપે તો નીકળી લે. પણ નેકળ તો મને બીક લાગે છે. ક્યાંક પાડી ફેન્સી મૂછડી આપે તો મિત્રો આ પાડી અમને મારવા આવી છે. નિકુલભાઈને કાંઈ નહીં કરતી અને અમે જોડે જતો અમને મારે છે. મિત્રો મારે એમ કરે છે. આ તો પેલો કયું અલ્યા ઈરા તો નીકળી જવાનું હતું તમારે. તો મિત્રો અમે પૂછું નાખીને નીકળીએ છીએ. નિકુલભાઈ આગળ જો ને કૂતરું. યુવરાજ તો નીકળી ગયા છીએ અને હું ને રોહિત બાકી છીએ. પણ હું પણ નીકળી જાઉં, પણ આ તો મારવા આવે છે. તો મિત્રો રોહિત વધારે લાઈન નાખ ને પેલી સાઈડ ના, એટલે હું પણ નીકળી જાઉં. મિત્રો હોકડા જ છે એટલે નીકળતા પણ બીક લાગે છે, પણ હું પણ નીકળી ગયો છું. અને અમારા રોહિતભાઈ એકલા બાકી રહ્યા છે. ગાડી પણ મારે એમ કરે છે. તો અમારા રોહિતભાઈ એકલા બાકી છે. રોહિતભાઈ પણ નીકળી ગયા છીએ. તો મિત્રો હું પણ હવે નીકળી જાઉં. મિત્રો હું પણ નીકળી ગયો છું. અમારા જાડોભાઈ પણ નિરાશ થઈને બેઠા છીએ. કેમ જાડોભાઈ નિરાશ થઈને બેઠા? સાયકલ ભાજી જશે, લાવો હમી કરી આપો. તો મિત્રો જાડાભાઈની સાયકલ પણ મેં હમી કરી આપી છે. હવે ખુશ થયા ને? તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ. તો શરબત બનાવીએ છીએ, તો બ્લોગમાં બતાડીશું. જય માતાજી. તો મિત્રો યુવરાજભાઈ પણ બાઇકમાં બેસી રહ્યા છીએ અને રોહિતભાઈ બાઇક ચલાવીને ચોપાની બહાર કાઢે છે. પછી હું પણ બેસી જાઉં. મિત્રો હવે અમે બાઇક લઈને ઘરે જઈએ છીએ. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ. તો મિત્રો અમે રોહિતને બધા ઘેર જઈએ છીએ. તો મિત્રો અમે તો જય માતાજી મિત્રો, હવે અમે શરબત બનાવીએ છીએ. આ જો લેબુ કાપે છે. લેબુ કાપીને હવે હું શરબત બનાવી રહ્યો છું. અમને શરબત પીવાનું પણ મન થાય. મિત્રો અમે લેબુ કાપી રહ્યા છીએ. હવે અમારે શરબત તૈયાર છે. હવે અમે યુવરાજભાઈ અને રોહિતભાઈ ત્રણે જણા ભેગા થઈને પીશું. એક નંબર બન્યો રોહિતભાઈ, મસ્ત બન્યું. લો યુવરાજભાઈ શાખો તમે થોડું. જબ્બર બન્યું એમ. લો રોહિતભાઈ તમે પણ થોડું પી લો.
તો મિત્રો અમે શરબત પીવો છો લો. અને અમારા જાડા ભાઈ આવ્યા છે, જાડા ભાઈને થોડુંક આપીએ. તમે ત્યાં પીવડ્યું છે જાડો ભાઈને અમે બધું આપી દીધું. જાડા ભાઈ પીજો બધું. તો જય માતાજી, એટલે અમારા બ્લોગનો એન્ડ આપીએ છીએ. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.